ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 3,74,998ના ખર્ચે ભરૂચ શહેરના વોર્ડ નંબર 11માં ઉભા કરાયેલ 5 મિની હાઈ માસ્ટના લોકાર્પણ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યા। ભરૂચના હાથીખાના વિસ્તારમાં આવેલ બહાદુર બુરુજના સોની ફળિયા ખાતે રવિવારની સાંજે જલારામ મંદિર પાસે સોની ફળિયા હાથીખાના બજાર ભરૂચ 5 મિની હાઈ માસ્ટનો લોકાર્પણ કાર્યક્રમ રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ 5 મિની હાઈ માસ્ટમાં ભાગાકોટ ઓવારા સોની ફળિયા હાથીખાના દીપમાળ રણછોડજી ઢોળાવ ભોયવાડ ઘોઘારાવ મંદિર પાસે તેમજ કોઠી હરિજનવાસનો સમાવેશ થાય છે। લોકાર્પણ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ, પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ અક્ષર પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ ઇન્દિરાબેન રાજ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, લાઇટ કમિટી ચેરમેન અર્પણ જોશી, વોર્ડ નંબર 11ના પાલિકા સભ્યો ચિરાગ ભટ્ટ, પ્રકાશ કાયસ્થ સહિત અન્ય અગ્રણીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। પણ અત્યારે અને પૂર્વમાં અહીંયાથી બહુ મોટા આગેવાનો આપણા બધા કામમાં જોડાયેલા છે અને જોડાયેલા હતા અને એના કારણે આ બધા વિસ્તારના કોઈ પણ પ્રશ્ન હોય નાના મોટા તો સ્વાભાવિક રીતે એ જ્યાં સુધી આપણે અવાજ પહોંચાડવો હોય ત્યાં સુધી પહોંચી જ જાય છે। એટલી સંવેદના બધા વિસ્તારો માટે આપણા પક્ષના આગેવાનોને હોય છે। આજે 5 હાઈમાસ લાઇટનું આપણે મિની હાઈમાસ લાઇટનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। આનો લાભ આ 5 વિસ્તારના અને આ વોર્ડના બધા વિસ્તારોને થશે। છેલ્લા ઘણા લાંબા સમયથી અહીંયા અનેક પ્રકારના કામો અત્યારે રસ્તાઓનું નેટવર્ક, ગેસ લાઇનનું કામ પણ વર્ષો પહેલાં આપણને બહુ સુખદ રીતે પૂરું થયું, જે લગભગ અશક્ય લાગ્યું એ પ્રકારનું કામ હતું। આ બધા કામો આ વિસ્તારમાં ધીમે ધીમે પૂરા થવા જઈ રહ્યા છે। હજી પણ આ વિસ્તારના લોકોને કોઈ પણ પ્રશ્ન હશે તો આપણે બધા લોકો, હવે રાજ્ય સરકાર પણ ખૂબ આર્થિક રીતે મજબૂત છે।